નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોમાં સૌથી પહેલા વાત કરવાની છે ગુજરાતમાં યુસીસી બિલની મંજૂરીને લઈને। તો આખરે જેની રાહ જોવાઈ રહી હતી ગાંધીનગર વિધાનસભામાં આજે રજૂ થયું છે યુસીસી બિલ। સીએમ ભૂપેન્દ્ર પટેલે સમાન નાગરિક સંહિતા બિલ આજે રજૂ કર્યું। સામાજિક સમરસતા માટે યુસીસી બિલ લાવ્યા છે તેવું મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું। બિલ રજૂ કરતી વખતે સીએમએ સંસ્કૃતિ અને ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો। ધર્મ અનેક હોય પણ ન્યાય એક જ હોવો જોઈએ। યુસીસીનો અમલ ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વગર સૌને લાગુ પડશે। યુસીસીનો અમલ ભેદભાવની નીતિનો અસ્વીકાર કરશે। નાગરિકોની સમાન ન્યાયની અપેક્ષાઓને પૂરું પાડતું આ બિલ હોવાનું સરકારે જણાવ્યું। તો રાજ્યની ભૌગોલિક સાંસ્કૃતિક બાબતોને ધ્યાનમાં રાખીને આ બિલ તૈયાર થયું હોવાનું પણ તેઓએ જણાવ્યું। આ બિલમાં ભેદભાવનો કોઈ અવકાશ નથી, મહિલાઓની સરખી ભાગીદારી છે। યુસીસી બિલને લઈ વિધાનસભામાં બોલ્યા નાયબ મુખ્યપ્રધાન। નવદુર્ગાની આરાધના કરવાના પવિત્ર દિવસોમાં આ બિલ આવ્યું હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું। તો ઐતિહાસિક પ્રસ્તાવની પ્રતીક્ષા ગુજરાતની જનતા દાયકાઓથી કરી રહી રહેવાનું પણ તેઓએ જણાવ્યું। તો આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સહયોગી રોનક વર્મા પાસે રોનક સીધા જોડાઈ રહ્યા છે। રોનક, આ યુસીસી બિલની મંજૂરી એ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી હતી। કેટલાય સમયથી વાત ચાલી રહી હતી કે 24મી તારીખે આ બિલ જે છે તે રજૂ કરવામાં આવશે અને પસાર થશે। જાણવા માંગીશું અત્યારે શું ચાલી રહ્યું છે વિધાનસભાની અંદર? બિલકુલ થી ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બિલ છે તેને રજૂ કરવામાં આવ્યું છે, જેનું પ્રથમ વાંચન પૂર્ણ થયા બાદ જે પ્રકારે આપ અત્યારે પૂછી રહ્યા છો તો અત્યારે 5મા સ્પીકર છે તે અત્યારે પોતાના વિચારો આ બિલ ઉપર રજૂ કરી રહ્યા છે। સૌપ્રથમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બોલ્યા બાદ અમિત ચાવડાએ તેના પર પોતાના વિચારો રજૂ કર્યા। અમિત ચાવડા બાદ રમણ વોરા, ત્યારબાદ શૈલેષ પરમાર, ત્યારબાદ હર્ષ સંઘવી અત્યારે પોતાના વિચારો છે તે રજૂ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે શાસક પક્ષ છે તેના દ્વારા આ બિલ કેમ જરૂરી છે, કેમ સમયની આવશ્યકતા છે તેના ઉપર વાત કરવામાં આવી, જેમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેની સ્થાપનાથી લઈને અત્યાર સુધી મહિલા અધિકારોની વાત હોય કે પછી પોતાના મેનિફેસ્ટોમાં યુસીસી એટલે કે સમાન અધિકાર આપવાની વાત હોય તેની વાત કરવામાં આવી। બીજી તરફ એક મુખ્ય વાત એ પણ છે કે જે આ કાયદો લાવવાની કેમ જરૂર પડી તેની વાત કરતા સમયે મુખ્યમંત્રી દ્વારા આપણી જે સંસ્કૃતિ છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વેદ છે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે। તો બીજી તરફ જે સમાનતાનો અધિકાર શા માટે જરૂરી છે તો તેની વાત કરતા એક દાખલો એ પણ આપવામાં આવ્યો કે જે મુસ્લિમ સમાજ છે તેમાં જે દીકરીને જે અધિકાર આપવામાં આવે છે તે એક સમાન નથી હોતો। દીકરાનો અડધો ભાગ હોય છે ત્યારે અડધાથી અડધો ભાગ છે તે દીકરીને આપવામાં આવે છે, ત્યારે સમાન અધિકાર છે એટલે કે જેટલો ભાગ પિતાની સંપત્તિમાં મૃત્યુ બાદ દીકરાને મળશે તેટલો જ અધિકાર દીકરીને મળશે, તે પ્રકારની વાત છે તે કરવામાં આવી। બીજી વાત એ પણ કરવામાં આવી કે જે આદિવાસી સમુદાય છે જે વર્ષોથી પોતાના સંસ્કૃતિ માટે જાણીતો છે તો પછી આદિવાસી સમાજને શા માટે બાકાત રાખવામાં આવે છે તે વાત ખુદ અમિત ચાવડા એટલે કે કોંગ્રેસ પક્ષ તરફથી ઉઠાવવામાં આવી છે। સ્વાભાવિક છે, અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ છે તે યુસીસી નો વિરોધ કરતો આવ્યું છે, તેમાં જે સંસ્કૃતિ છે તેનો નાશ થશે તે પ્રકારની વાત સામે આવી છે, પરંતુ આજે કંઈક અલગ મૂડમાં તેઓ જોવા મળ્યા। ન માત્ર એટલું પરંતુ અત્યારે હર્ષ સંઘવી બોલી રહ્યા છે, તેમના દ્વારા એ વાત કરવામાં આવી કે અત્યારે નવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે, માતાજીની આરાધનાના દિવસો છે, ત્યારે મહિલાઓને સમાન અધિકાર મળે, જે વારસાગત બાબતો છે તેનો એક યોગ્ય નિકાલ આવે તે પ્રકારની વાતનો ઉલ્લેખ છે તે અત્યારે વિધાનસભામાં કરવામાં આવી રહ્યો છે। સ્વાભાવિક રીતે રમણ વોરાએ કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો, તેમના દ્વારા જે જૂની વાતો છે તેને પણ ટાંકવામાં આવી, એટલે કે તમામ બાબતોને બાદ કરતા એક વાત એ જોવા મળી છે કે અત્યારે જે સમાન કાયદો છે તે આવે। ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ક્રિમિનલ કાયદાઓ છે તે એક હતા, તો પછી સિવિલ કાયદાઓ શા માટે અલગ અલગ હોય તે પ્રકારની વાતનો ઉલ્લેખ જુદા જુદા સ્પીકર દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે અત્યારે એ ક્રિમિનલ કાયદાની જેમ સિવિલ કાયદો પણ એકરૂપ થાય, તમામ લોકોને ન્યાય મળે તે પ્રકાર વિધાનસભા ગૃહમાં ચર્ચાઈ રહી છે। જી બિલકુલ, આભાર રોનક। તો યુસીસી બિલની મંજૂરી ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। ધર્મ કે જાતિના આધારે નહીં પરંતુ હવે એક સમાન કાયદો હશે જેમાં સ્ત્રીઓને પણ એક સરખો અધિકાર મળશે। આ સિવાય અન્ય મહત્વના મુદ્દાઓ સમાજને લગતા પણ તેમાં આવરી લેવાયા છે।